હા હા જીણા દાદા રોંઢો કરી નાખ એમ ને. હા હો. વાહ વાહ, આજ તમે કામ સારું કર્યું. લ્યો ટિફિને ધોઈને પાછું લેતા આવ્યા. એ ખબરી આમાં આજે છે ને રીંગણાનો ઓળો અને રોટલો બે છે. એ જીણા દાદા, આ કાલ હાંજનો છે ઓળો, અને કાલ હાંજે ખાધો, સવારે ખાધો, અત્યારે બપોરે તમે રોંઢો કર્યા ને હવે પાછો ટિફિનમાં હું કામ ભર્યો? એ સરપંચ ને દેવા જવાનો છે. એ આ 2 દિનો વાસી એને થોડો અપાય? તને ખબર છે, મને ખબર છે, સરપંચ ને ક્યાં ખબર છે? અને સરપંચ હારી છે ને હારા હારી આપણે રાખવી પડે. ગામમાં કાંઈક સહાય આવી હોય ને તો આપણને મદદરૂપ થાય. અને છે ને આપણું ગામ કેવું ચોખ્ખું છે, એટલે છે ને ઓલો વિડિયા કેસેટ વાળા આવ્યા હોય ને તો આપણને તે ટીવીમાં લઈ એને હારવા સરપંચની હારી. ઈ હાસુ, પણ એને કાંઈક મોંઘી વસ્તુ હોય ઈ અપાય. આ મોંઘી જ કહેવાય. આ ઓળો કઈ રીંગણાનો ભાવ તે પૂછ્યો? પણ રીંગણાનો ભાવ કઈ આ પૈસાનો આપણે લીધા છે? પડખે વાળાની વાડીમાંથી હું સોરીને લાવ્યો તો. તેલ જ્યું મરચું જ્યું ઈ મોંઘું જ કહેવાય. તેલ ગયું મરસું ગયું. હવે એ તેલે રેશન મળી હમણાં પાઉસ આપ્યું તું, એ નાખ્યું તમે. એ હારું લપ કઈમાં મારી હમું ખોટો. આ ટિફિન દઈ જા સરપંચ ને. એ હારું. હારું નાનો પાછો હમું બોલવા મને. તો હવે છે ને પત્રી હું જોવે એલા ભાઈ સાહેબ. હા પત્રી હું છું પતંગ ચડે છે. હું પત્રી તું ધર્મંડી ગયો એ ભલે જો તું ક્યાં જા લૂંટવા. કેમ લે હવે ખીર આવે છે ને, તે પણ હવે થોડાક દીની વાર છે ખીહર ની પત્રી. હા એટલે જ કહું છું લૂંટી આવું પતંગ. હા એ પત્રી, આપણે તો પતંગ લૂંટશું તો જ ભેગું થાય. આપણે પતંગ લૂંટીને ચડાવવાના હોય ને પાછા ખીહરમાં, તો પૈસા તો કઈ ઘરેથી આપે નહીં તો પતંગ ક્યાંથી લેવાના? હા એટલે જ કહું છું અત્યારથી લૂંટવાનું શરૂ કરી દેવી. તે પણ હજી તો પત્રી થોડાક દીની વાર છે કે નહીં ખીહરની? હા આ તો આપણે આમ જો 500-600 પતંગ લૂંટી લેવું. તો વાંધો નહીં ગજુભાઈ. તો પણ પત્રી આપણી પાસે ખણ્યું ક્યાં છે? હાલ ને ઘરે જઈને મોટા વાહડાનું ખણ્યું બનાવી. ઈ વાત હતી. હાલો અત્યારે તૈયારી શરૂ જ કરી દેવી. નવરા ઈ તો કરવી. લે ક્યાં ટિફિન લઈને? હવે સરપંચ ના ઘેરે જાવ છું. લે કેમ? બસ એને અંબાવત તે હે એને કાંઈ કાંઈ છે નહીં, ખાલી ઓળો રોટલો છે હવે ટિફિનમાં. આ તો એને એ અડમાં તારી હાટું નથી, પણ એમને સખાડો તો ખરા. સખાય એમ નથી. એક બટકું હવે એક બટકું નો ખવાય આમાંથી. કેમ? આ છે ને ઝીણા દાદાએ કાલ હાંજે ઓળો બનાવ્યો હતો. એ તો આવો વાસી ઓળો થોડો કોઈને ખવડાવે ખબર તુંય લાગે? એટલે મારે ક્યાં ખવડાવો? ઝીણા દાદાએ પર્યાણે મોકલ્યો, અને આમાં આપણે ખાઈ ને તો આ બધું બગડી જાય. રેવા જો, પેટ બગડી જાય હો ભાઈ. આ તો શું છે, ઝીણા દાદા કે એને છે ને ઇન્ટરવ્યુ લેવા આવે, હારી હારી ટીવીમાં દેખાય સરપંચ, ક્યારેક આપણે મોકો મળે ને હારા હારી રખાય સરપંચ હારી. એટલે આ તો સરપંચ પાસેથી કામ કઢાવવું હોય તો એટલે હોશિયાર જોયું ને પત્રી ખબરી ને. હે ઝીણા દાદા કેવા બે હોશિયાર. હાલે ઘોડ્યા જઈએ આપણે તો ખણિયા બનાવી. એ ના ના, હા એ ગજુભાઈ, હા ખણિયા. હાલા એક્સક્યુઝ મી, તમે બીજી છો કે ફ્રી છો? ઘરમાં કોઈ બીજું નથી, હું એકલો જ છું. હાવ અરે એમ નહીં, તમારી પાસે ટાઈમ છે? ટાઈમ મારી પાસે ફૂલ ટાઈમ જ છે. હાવ નવરો બેઠો. અને તમે બે કોણ છો? આ ટોપી સસમાં હું ઘરમાં ગળી જાય ભાઈ? ઓકે, અમે અમદાવાદ થી આવ્યા છીએ. જે નાનું એવું ગામ હોય, સુંદર ગામ હોય, જ્યાં ગામમાં માણસો રહેતા હોય તે લોકોનું ઇન્ટરવ્યુ લેવા કે એ શું કરે છે શું નહીં, એની જીવન રેખા આખી જાણવા આવ્યા છીએ. તો તમારું ઇન્ટરવ્યુ લેવી? એ ભાઈ જી લેવું હોય લ્યો, પણ પૈસા છે ને, પૈસા સિવાય બધી વાત કરજો. ફ્રી હોય. તો તમ તારે લઈ લો. કરો ચાલુ, હાલો ભાઈ. આ ભાઈથી ને શરૂઆત કરીએ. એક્શન. સામે જુઓ. હા તો એક્શન. તો તમે જીવનમાં શું આમ અનુભવો છો? તમે શું કરો છો? કામ ધંધો શું કરો છો? હવે કામમાં કાંઈ છે નહીં, હાવ આખો દી નવરો બેઠો. સમજો, ધંધામાં મારે કાંઈ નહીં, આખું કામ ધંધો કરે, હું બેઠો હોય ઘરે આખો દી. અચ્છા, કાંઈ કમાતા નથી? નહીં કાંઈ કમાવાનું નહીં. તો ખાવા પીવાનું? ખાવાનું તો ગામમાં છે ને લગન હોય, કાંક દાડો હોય, ક્યાંક શરીમત હોય, ના બધી જગ્યાએ મળી રહે. પણ આમ જો એમ પીતા નથી હો પાછા, ખાલી ખાવી જ હતી. પીવાની વાત નહીં, અમારા ઘરમાં કોઈ નહીં. અરે ઈ નહીં એ ભાઈ, ખાલી ખાવા પીવાનું માણસો કેમ આમ પૂછી લે કે શું કરો શું નહીં, ખાવા પીવાનું કેમ હાલે એમ પૂછું છું. ના મળી રહે, ખાવાનું તો મળી રહે. એ પણ આંખ ફોડી નાખશે. આમ આખો રાખીને ભાઈ કેમેરો કરી. હાલો બીજો પ્રશ્ન પૂછો. તો હવે તમારું નામ જણાવો, તમારું નામ શું છે?
આખું ગામ તો મને ગાંડો કે છે અને મારો મોટો ભાઈ થી ગાંડો જ છે એટલે મારું નામ છે ને રેશન કાર્ડમાં ગાંડો છે. એ ભાઈ ગાંડો છે ગાંડો તો પણ એ ગાંડા પેલા નો કહેવાય. અમારો ટાઈમ બગાડ્યો. તારું ઇન્ટરવ્યુ અમારે નથી લેવું. તો મેં ક્યાં તમને કીધું મારું ઇન્ટરવ્યુ લો? હાલો ફેંકવા માંડો બે. હાલ ભાઈ હાલ. ટાઈમ બગાડ્યો તો ટાઈમ મારો બગડ્યો કે તમારો બગડ્યો? મારે કેટલું કામ છે હજી. એ કોઈ હે દાદા? એ હા હા શું કામ છે? દાદા કેમ છો? બસ આનંદમાં. તમારું ઇન્ટરવ્યુ લેવું હતું અમારે. મારી પાસે ભાઈ ઇન્ટરવ્યુ કાંઈ નથી હોય. ઇન્ટરવ્યુ તમારે જોતો તો ભાવનગર જાવ ન્યા મળશે. અહીંયા ગામમાં કાંઈ નહીં મળે. અરે એ દાદા તમારા જીવન વિશે અમારે થોડુંક જાણવું છે. પણ તોય એમ વાત કરો ને ભાઈ. હા હા અનુભવ આવો થોડાક અનુભવ આવો. હા મેં કેમેરો છે એટલે થોડુંક નાઈન પાઈ જોજો હો દાદા. વાંધો નહીં. હા દાદા બા બા એ અમને નો કાંઈ ખબર પડે. સમજ્યા? બોલો બોલો હવે એક્શન. તો દાદા તમારું જીવન કેમ હાલે? તમે હું કામ ધંધો કરો ઈ કાક જણાવો. કામમાં તો જો ભાઈ હું ગોળા વેચું છું. અચ્છા માટલા બનાવો છો હો? એ નહીં એ હું ઠંડા પીણા બરફના ગોળા વેચું છું. અચ્છા ઠંડા પીણા હા બરફના ગોળા. હા ઓકે તો અને બીજું જીવનમાં શું કરો? બીજું તો કાંઈ નહીં. જો અત્યારે તો ખેતરમાં ઢેફા ભાંગું છું. અચ્છા એવું છે. તો હા. આ તમારો ગોળાનો ધંધો તો ગામમાં બહુ હાલતો હોય છે ને બહુ પૈસા રળતા હશો. અરે ના રે ના કાંઈ નથી હાલતું. કા 50-60 રૂપિયા મળે. બાકી ભૂસ માર્યા છે ગામમાં. હે અને બૈરા તો છે ને લાશ કાઢીને આવે. અને જો તમારા ભાઈ પૈસા આપી દે હે 2 ગોળા આપો. ઈજુ હવે કોના ઘરના છે એ મને શું ખબર. શું જ્યાં પૈસા આપણે આવું છે ભાઈ. લ્યો કેટલાનો ગોળો વેચો? 5 રૂપિયાનો. 5 રૂપિયાનો. બસ. અને તમારું નામ જણાઈ દો પબ્લિક ને. મારું નામ ભોપાભાઈ આ ગોળાવાળા. હા ભોપાભાઈ ગોળાવાળા. તો તમારું ઇન્ટરવ્યુ અહીંયા પૂરું થાય છે. તમારો ખૂબ ખૂબ આભાર. તો ભાઈ નમસ્તે. હા નમસ્તે. લાગી જાવ કામ ધંધે. હાલો ભાઈ જા દાદા. દાદા તો શું હા હવે છે ને ખાલી 2-3 ઇન્ટરવ્યુ બાકી છે. 2-3 ઇન્ટરવ્યુ લઈને પાછા અમદાવાદ ભેગા થઈ જાય. હા હા હાય હેલો કેમ છો? મજામાં મજામાં. તમે કોણ? અમે રિપોર્ટર છીએ અમદાવાદ થી આવ્યા છે. હા અચ્છા ઠીક ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે એમ ને. અરે લ્યો સાહેબ આપણું ઇન્ટરવ્યુ તો લેવાનું જ હોય ને. બોલો કરો શરભાઈ. રેડી એક્શન. તો સૌથી પહેલા તો તમારું નામ જણાવો. મારું નામ છે પથ્થુભાઈ વ્યાજવાળા. પથ્થુભાઈ વ્યાજવાળા. હા ઓકે અને તમે વ્યવહાર શું કરો છો? કામ ધંધો? કામ ધંધો કાંઈ નહીં. એકનું ડબલ કરવાનું. એટલે વ્યાજ વટાવનો ધંધો કરું છું. કીધું તો ખરી. ઓ એમાં તો એકના ડબલ એટલે વર્ષોના વર્ષો વીતી જતા છે ને. વર્ષોના વર્ષો કાંઈ ન વીતે. 8 દીમાં પૈસા ડબલ થઈ જાય હવે. 8 દીમાં ડબલ? એટલે કેમેરો આગો રાખો ને થોડું કાંઈ નાકની અંદર જવા દેહો. તો આ ધંધો તો આમ મારકુટ વગરનો હોય છે ને શાંતિ વાળો ધંધો. હવે સાહેબ હું શાંતિ વાળો ધંધો. અરે આમાં તો માથાકૂટની પાર નથી હોતી. હું કહું તમને હજી હમણાં જેલમાં જઈને આવ્યો. બોલો. હે અરે એમાં એવું હતું ને એક જણા પાસેથી વ્યાજના પૈસા લેવાના હતા. ઈ છે ને મારો બેટો આપતો નહોતો. તો 2 ફડાકા માર્યા ને તે તો મારો બેટો નાટક કરવા માંડ્યો. હોસ્પિટલમાં વયો ગયો અને મારી ઉપર કેસ છો. 50,000 રૂપિયા એના બાકી હતા. મારે જતા કરવા પડ્યા. અચ્છા હવે આવી નાની મોટી ખોટું આવ્યા કરે. આમાં ક્યાંથી શાંતિ હોય તમે કહો. એ સાહેબ આવું થોડું ટીવીમાં મુકાય એમાં હું વાંધો થાય મૂકો ને. ના 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 હો. એલા હું ફેમસ થાવ અમદાવાદ થી મારી પાસે વ્યાજ લેવા આવે કોક. શું કરે અમે અમદાવાદ થી આવ્યા છે ઇન્ટરવ્યુ લેવા. ઇન્ટરવ્યુ લેવા એટલે ઇન્ટરવ્યુ લેવા સમજો પછી છે ને મોટા ટીવી માં છે ને તમે આવો. શું વાત છે? હા એને ઇન્ટરવ્યુ કહેવાય. સમાચાર આ સમાચાર. સાહેબ મને બતાવો ને, મને ટીવી બતાવો ને. એમ નો હોય. બધું તારા જીવન વિશે બતાવવું પડે. હું પૂછું એટલે તારે જવાબ દેવા પડે તો તારું ઇન્ટરવ્યુ હું લઉં. હવે એવા પ્રશ્નના જવાબ મને હું થોડો ભણેલો છું. એ ભાઈ એટલે પછી તમારે ઘરે બોલાવજો ને પછી. ઘરે આવે હાલે ઘરે આવે. સાહેબ તો અમારી શેરીમાં આવજો. આજથી સીધા હે ને આમ વળશે ને એટલે કાળો ડેલો આવશે. એ જીણાભાઈ નું ઘર ક્યાં કહેજો એટલે બતાવી દેશે. ઓકે આવી હો હમણાં આવી. એ સાહેબ હું કહું છું 500,000 તમે રાખી લો પણ ઇન્ટરવ્યુ રાખજો ને ભાઈ. નહીં પથુભાઈ તમને મળીને આનંદ થયો. ખૂબ ખૂબ તમારો આભાર. હા તો કાંઈ વાંધો નહીં. બીજું હું તો કોક મળે ને પૈસાની જરૂર હોય ને તો કહેજો પથ્થુભાઈ પૈસા આપે છે 10% વ્યાજે. 10%? હશે તો મોકલ. ચાલો ભાઈ ચાલો.
સીના દાદા રાજી થઈ જાવ ને એવી વાત લાવ્યો છું. પણ હું વાત તું લાવ્યો ઓલું તમારે કીધું ની ઈચ્છા હતી ને કે ટીવી માં દેખાવ, એ ટીવી માં દેખાડે ને એવું આવ્યા છે ગામમાં. આવ્યા હા, આમ સમાચારમાં આવ્યું ને એવું મેન કહેતા આવ્યો છો અમારા ઘર બાજુ આવશો, હમણાં આવશે તે જોજો. હારું હારું ટિફિન ખવડાવ્યું ને ઈ લેખે ગયું તો આપણું હા, જો આવ્યો. બેહો બેહો સાહેબ આવો. ઓકે ઓકે તો કેમ છો? મજામાં? મજામાં મજામાં. ઓકે તો હું તમારું ઇન્ટરવ્યુ લઈ શકું? હા લઈ શકો. તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે કે તમારું? મારું મારું મારું. એ સીના દાદા પેલા મને દેખાડો. પેલા મારો મારો ઓકે તો કરો, કેમેરો શરૂ કરો. સ્ટાર્ટ. ઓકે તો સૌથી પહેલા તો તમારું નામ જણાવો કે તમારું નામ શું છે? ઝીણાભાઈ ટીણાભાઈ વાડીવાળા. અચ્છા, તમારે આમ ગામમાં જમીન છે, ધંધો શું છે તમારો? જમીન અમારે 300 વીઘા છે. 300 વીઘા? હા તો તમે બહુ મોટા ખાતેદાર કહેવાવા ગામના. અરે ગામમાં હું છે ને મોટામાં મોટો ખાતેદાર છું. અચ્છા, તો ઈ 300 વીઘામાં તમે શું પાક મેળવો છો? એ ભાઈ છે ને 300 વીઘામાં છે ને ઢેફા પાક મેં કરેલો છે. ઢેફા? હા અચ્છા, ઈ કેવા આવે ને ઈ ખેતી કઈ રીતના થાય આ ઢેફાની? જુઓ ભાઈ સવડા મારી ને તો આવડા આવડા આવે. અચ્છા, હા. અને ઈ પાકનું વળતર તમને ક્યારે મળે? 1 મહિને, 2 મહિને, યા ઢેફા પાકે ક્યારે? ઢેફા તો છે ને સોમાહે પાકે છે જ. ઓહો, તો બહુ મોટી લાંબી વાટ જોવી પડે. હા એના મોટા મોટા ઝાડ થાય ઝાડ. અચ્છા, અને ઈ પાક આવે કેવો? પાક તો છે ને તમને માર્યો હોય ને તો તમારું માથું ફૂટી જાય ને એવો આવે. ના ના, માથું નથી થોડું. અને આ પાક વેચવા ક્યાં જવાનો? અહીં ક્યાંય આજુબાજુના ગામડામાં વેચો? ના રે ના સીધું છે ને હેડમાં જ તે લઈ જવાનું. ડાયરેક્ટ હેડમાં? હા છૂટકમાં નહીં વેચવાનું. નહીં નહીં, તો પૈસા બરોબર ન મળે. હા અચ્છા અચ્છા, એવું છે. તો બહુ મોંઘા ભાવે જાતું હોય છે. અરે વાત જ પૂછો માં, બહુ મોંઘું થાય. અચ્છા અચ્છા. અને બીજું આમ તમારે વ્યવહારમાં બીજું કાંઈ આમ કામ ધંધો ખરી કે ખાલી આ ઢેફાનું જ તે? જો ભાઈ બીજું તો કાંઈ કામ કરતા નથી, એમ બે છે ને ખાટલા તોડવી બેઠા બેઠા. અચ્છા, અને આ ઢેફામાં કાંઈ દવા બવા છાંટવાની એવું કાંઈ? સાટવી પડે ને, કારોક કારોક સાટવી પડે, કારોક કારોક છે ને કાવર કરવો પડે. અચ્છા, તો એ કાંઈક એકાદું ઢેફું હોય તો એ મને ફળ બતાવો ને. ફળ હવે ઈ રેવા જો ને, તમને કાંઈ ખબર પડે છે? હવે હું તમને કહું, કાંઈ ખબર પડે? સાની મનીના વેચી ના થાવ ને. બંધ કર. કાટ કેમ ભાઈ કેમ? કેમ ભાઈ કરો તે? વાડીના ઢેફા એટલે ધૂળ કહેવાય. તમે ક્યાંથી આવ્યા છો? અમદાવાદ થી. એ નીકળો તો. કાંઈ ખબર પડે નહીં. આલે ખબરે જા ભાઈ જા. એક છેલ્લો સવાલ. એક હવે હાલમાં મળીને નકરા કરી એક ઝાપટ ભેગું પાટલું પલ્લી હાલમાં મને આમ